આગળનો દાખલો છે કે કોઈ રકમ 2 વર્ષના અંતે 720 અને 5 વર્ષના અંતે 1020 થઈ જાય છે તો તે રકમ શોધવાની છે. 2 વર્ષ પછી કેટલી થઈ જાય તો કે 720 અને 5 વર્ષ પછી 1020. તો આપણે જે ડિફરન્સ ટેકનિકનો ઉપયોગ કર્યો એના આધારે જોઈ લઈએ તફાવત ટેકનિકનો ઉપયોગ કરીએ કે 2 વર્ષ પછી કેટલી થઈ જાય છે તો કે 2 વર્ષ પછી 720 થઈ જાય છે અને 5 વર્ષ પછી કેટલી થઈ જાય છે તો કે 5 વર્ષ પછી 1020 1020 થઈ જાય છે. તો અહીંયા પણ તફાવત લઈ લઈએ અને અહીંયા પણ તફાવત લઈ લઈએ. તો 2 વર્ષ અને 5 વર્ષ આનો તફાવત કેટલો થાય તો કે 3 વર્ષ 3 યર્સ અને અહીંયા તફાવત કેટલો થાય તો કે 720 તો કે 820 920 અને 1020 તો કેટલો થાય 300. તો 3 વર્ષમાં હકીકતમાં 300 રૂપિયા વધારાના મળે છે. 3 વર્ષમાં હકીકતમાં 300 રૂપિયા વધારાના મળે છે. 3 વર્ષમાં શું થાય છે 300 વધારાના મળે છે. જો આને તમે આવી રીતે પણ સમજી શકો છો કે આ 2 વર્ષ છે ને 2 વર્ષ પછી કેટલા થઈ જાય છે 720 થઈ જાય છે અને 5 વર્ષ પછી કેટલા થઈ જાય છે તો કે 5 વર્ષ પછી 1020 થઈ જાય છે. અહીંયા 2 વર્ષથી 5 વર્ષ સુધી પહોંચવામાં કેટલો સમય લાગે છે તો કે 2 વર્ષથી 5 વર્ષ સુધી પહોંચવામાં 3 વર્ષનો સમય લાગે છે અને અહીંયા 720થી 1020 સુધી પહોંચવામાં કેટલો સમય લાગે છે તો કે 300 રૂપિયાનો સમય લાગે છે. એટલે કે આ 3 વર્ષની અંદર 300 રૂપિયા વધી જાય છે. 3 વર્ષની અંદર 300 રૂપિયા વધી જાય છે. તો આ 3 વર્ષમાં જે 300 રૂપિયા વધે છે એ શું હશે એ વ્યાજ હશે ને એ શું હશે એ વ્યાજ હશે. 3 વર્ષમાં 300 રૂપિયા વધી જાય છે. 3 વર્ષમાં 300 વધી જાય છે તો એ 300 શું હશે એ વ્યાજ હશે. એ શું હશે વ્યાજ હશે. તો 1 વર્ષનું વ્યાજ કેટલું હોય 3 વર્ષનું 300 વ્યાજ હોય તો 1 વર્ષનું વ્યાજ કેટલું હોય 100. 1 વર્ષનું વ્યાજ કેટલું હોય 100 રૂપિયા વ્યાજ હોય 100 રૂપિયા વ્યાજ હોય. તો 2 વર્ષનું વ્યાજ કેટલું હોય તો કે 2 વર્ષનું વ્યાજ કેટલું હોય તો કે 2 વર્ષનું વ્યાજ હોય 200 રૂપિયા. 2 વર્ષનું વ્યાજ કેટલું હોય 2 વર્ષનું વ્યાજ હોય 200 રૂપિયા. તો એ 2 વર્ષના અંતે જો એ 720 બની જતી હોય 2 વર્ષમાં 720 બની જતી હોય તો એ મૂળ રકમ કેટલી હશે પહેલાં આપણે એ જોઈએ. એ મૂળ રકમ કેટલી હશે તો 720 છે એમાં 200 વ્યાજ હશે એમાં 200 વ્યાજ હશે. તો 720માંથી 200 કાઢીએ તો 720માંથી 100 કાઢીએ તો 620 અને 520 મૂળ રકમ કેટલી હશે 520માં 200 વ્યાજ મળતું હશે અને 720 બની જતી હશે બરાબર. અને અહીંયા જવાબ પણ 520 છે. 5 વર્ષનો તાળો મેળવશો તો પણ મળી જશે બરાબર. આપણે આની પહેલાં પણ આવા દાખલા ગણેલા છે.